નમસ્કાર. પાંચ મહેલો બદલ આપણો પંચમહાલ જિલ્લો અને પાવાગઢના મહાકાલીના ચરણોમાં બિરાજેલ અમારો હાલોલ તાલુકો અને આ હાલોલ તાલુકાની અમદાપુર પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં ભણતી કૃપાજબારીઓને સૌને નમસ્કાર. આજની વાર્તા સ્પર્ધામાં અહીંયા ઉપસ્થિત સૌ વહાલા ગુરુજનો તેમજ બાળ મિત્રો, આજે હું તમને એક પ્રાણીએ એક પક્ષી સાથે કેવી રીતે વિશ્વાસઘાત કરેલો અને પક્ષીએ તેનો કેવી રીતે બદલો લીધેલો તેની એક સરસ મજાની જીવનમાં સમજવા લાયક વાર્તાનું કથન આપની સમક્ષ રજૂ કરી રહી છું. તો મને ધ્યાનથી સાંભળજો. મારી વાર્તાનું નામ છે લક્કડખોદ અને વાઘ. એક મોટી ગુફા હતી. એમાં એક વાઘ રહેતો હતો. એ વાઘ જંગલમાંથી શિકાર કરીને આવ્યો. એના ગળામાં એક પ્રાણીના હાડકાનો ટુકડો ફસાઈ ગયો હતો. વાઘે ખૂબ પ્રયત્ન કર્યા પણ ટુકડો નીકળ્યો જ નહીં. વાઘને ખૂબ પીડા થવા લાગી. આ જોઈને એક સામેના ઝાડ પર બેઠેલા લક્કડખોદ નામના પક્ષીએ પૂછ્યું, વાઘ મામા, તમને શું થયું છે? તમે કેમ બૂમો પાડો છો? વાઘે કહ્યું, આ જોને, આ મારા ગળામાં પ્રાણી હાડકાનો ટુકડો ફસાઈ ગયો છે. જો એ નહીં નીકળે તો ભૂખ્યો જ મરી જઈશ. લક્કડખોદે કહ્યું, વાઘ મામા, તમે જરાય ના ચિંતા કરો. હું હમણાં જ લાંબી ચાંચે હાડકાનો ટુકડો કાઢી આપું છું. પણ મારી એક શરત, તમે જે પણ શિકાર કરી લાવો એમાંથી થોડો ભાગ મને આપવાનો. વાઘે કહ્યું, સારું, તારી વાત મને મંજૂર છે. વાઘે પોતાનું મોં પહોળું કર્યું. લક્કડખોદે પોતાની લાંબી ચાંચે હાડકાનો ટુકડો ખેંચી કાઢ્યો. વાઘને હવે રાહત થઈ. બીજા દિવસે વાઘ હરણનો શિકાર કર્યો. તે શિકાર ખાતો હતો ત્યાં લક્કડખોદ આવીને પોતાનો ભાગ માંગ્યો. વાઘ મામા, મારો ભાગ લાવો. વાઘ ગુસ્સે થઈ ગયો અને કહ્યું, ગઈકાલે તે મારા મોઢામાં ચાંચ નાખી હતું ને. જો મેં ધાર્યું હોત ને તો તને ખાઈ જાત, પણ મેં તને છોડી દીધું. આપ કશું ઓછો કર્યો. ચાલ ભાગ અહીંથી, ભાગી જા, હું તો ખાઈ જઈશ. લક્કડખોદ તો મનમાં સામસામી ગયું અને બદલો લેવાનો નક્કી કર્યું. એક દિવસ વાઘ પોતાની ગુફામાં બપોરની ઊંઘમાં રહ્યો હતો. ત્યાં લક્કડખોદ આવીને વાઘ મન એક વખત નાખી વાઘ બહાર પડીને બેઠો અને કહ્યું, એ લક્કડખોદ, આ તે શું કર્યું? લક્કડખોદે કહે, વાઘ મામા, ધાર્યું હોત ને તો તમારી બંને આંખો નાખ, પણ મેં તમારી એક જ આંખ ખોડી. આપ કશું ઓછો કર્યો. વાઘ તો સમજી ગયો કે પોતે કરેલા વિશ્વાસઘાતનો લક્કડખોદે બદલો લીધો છે. એ હવે પણ કહે પણ શું? લક્કડખોદ તો ઉડીને સામેના ઝાડ પર બેસી ગયું. જોઈને વાર્તામાં ક્યારેક કોઈને વિશ્વાસઘાત કરવો જોઈએ નહીં તો વાઘ જેવી દશા થાય. જેવા સાથે તેવા થવું પડે. તમે કરશો કોઈનો વિશ્વાસઘાત નહીં ને? કેવી લાગી મારી વાર્તા? મજા આવી ને? થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.